રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મહિલા મુસાફરોને ટાર્ગેટ કરી તેઓની ઊંઘની તકનો લાભ લઈ લેડીઝ પર્સ ચોરી કરતા 2 ઇસમોને આઈફોન, આઈપેડ સહિતના મોબાઈલ ફોન તથા લેપટોપ મળી કુલ 19 તથા 56 ગ્રામ સોનું, 500 ગ્રામ ચાંદીના દાગીના સહિત કુલ 10,51,550ની મત્તાનો મુદ્દામાલ રિકવર કરી કુલ 4 અનડિટેક ગુના ડિટેક્ટ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા. અધિક પોલીસ મહાનિરીક્ષક સાહેબ પરીક્ષિતા રાઠોડ, રેલવેઝ અમદાવાદ, નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી વડોદરા નાઓએ આગામી તહેવારોનું સંધાને જરૂરી તકેદારી રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી વધુમાં વધુ પેટ્રોલિંગ કરી બનતા ગુનાઓ અટકાવવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર ટીવી પટેલ, એલસીબી વડોદરા નાઓએ આપેલ સૂચનાની માર્ગદર્શન મુજબ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ફિરોઝ ખાન નાઓની સાથે એલસીબી સ્ટાફના પોલીસ માણસો વડોદરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઇમરાનભાઈ ઇકબાલભાઈ નાઓને મળેલ બાતમીને આધારે 2 ઇસમોને શીતલપુર ઓવરબ્રિજ નીચેથી શકમંદ હાલતમાં પકડી પાડી સદર ઇસમો પાસેથી લેપટોપ, આઈફોન, એપલ, આઈપેડ સહિતના અલગ અલગ મોબાઈલ ફોન મળીને કુલ 19 ઇલેક્ટ્રિક વસ્તુઓ, 56 ગ્રામ સોનાના તથા 500 ગ્રામ ચાંદીના દાગીના સહિત કુલ 10,51,550ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી વડોદરા નોંધાયેલ તેજસ રાજધાનીમાં તથા ગુજરાત મેલ એક્સપ્રેસ ટ્રેનમાં બનેલ લેડીઝ પર્સ ચોરી અનડિટેક ગુનાઓનો મુદ્દામાલ પણ જપ્ત કરી ગુનો ડિટેક્ટ કર્યો છે. તેમજ વડોદરા 1, દાહોદ રેલવે પોલીસ સ્ટેશન 1, ગોધરા રેલવે પોલીસ સ્ટેશન 1 એમ રીતના કુલ 4 વણશોધાયેલ ગુનાઓ ડિટેક્ટ કરી બંને ઇસમો વિરુદ્ધ BNS કલમ 35(1) મુજબ આગળની ઘટિત કાર્યવાહી કરવા સારું વડોદરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે સોંપવા અંગેની તજવીજ હાથ ધરી છે. તેમજ અન્ય વણશોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા અંગેની તજવીજ ચાલુ છે.